માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગમાં. અત્યારમાં વહેલા ગયા છે દૂધ ભરાવા. હાથે કોમ નહીં કરતા, હાથ સૂન પડી ગયા છે. બાઈક નરમ પડી ગયું છે, હવે ઉપડતું નહીં રેડી. ઠરી ગયું છે ટાઈટનું, અને આમે ઠરી ગયા છે એટલે ઉભા રહ્યા છે તડકે. તમે જોઈ લો, સુરેશ દાદા નીકળ્યા છે અત્યારમાં. હેલો મિત્રો, હવે બ્લોગ ચાલુ કરું છું. વહેલું દૂધ ભરાઈને આવ્યો, ત્યારનો બ્લોગ નતો બનાવ્યો. હવે બ્લોગ ચાલુ કરું છું. આજ ફરીથી ખેતરમાં પાણી છે, તમે જોઈ લો. ચારો ભરાઈ ગયો છે, આરે વાળી લીધો છે. આપણે આર્યું બીજું ખેતર છે, આપણે જે પોસ્ટમાં ભાગે વાવે ને એ રહ્યું. અને આપણું ખેતર છે સામને. ઓ કટી हुई લીબડી दिख रही ना, એક પેડ એક ડાલી વાળી, એક ડાળા વાળી રહી. અહીંયા આપણું ખેતર છે અને આર્યું આપણે ભાગે વાવે છે. અમે ઘઉં વાયા છે અને હમણાં મકાઈ છે. વેલો મકાઈનો ભારો લેવા આવ્યો હતો. એ બ્લોગ કોઈ બનાવ્યો નહોતો, કેમ કે ટાઈમ જ મળતો નહીં ને યાર, એના કારણે. અને હમણાંથી તમારો ભાઈ થઈ ગયો છે મોદો, તાવને એવું આવે છે, પેટમાં જે દુખાય છે મટ્યું નહીં. 3 વાર ઉલટી સી છે આજે, તો મટી નહીં. અને બસ મળું કોઈ નવા બ્લોગમાં, કોઈ નવા ટોપિકમાં. ત્યાં સુધી જય શ્રી રામ और राम राम।